હા હા હું પહોંચી જઈશ. તું હવે ફોન મૂકીશ ફટાફટ. મમ્મી ફટાફટ દૂધ લાવો ને યાર. મમ્મી માતાજી દૂધ આપો ફટાફટ. અરે લાવું છું પણ એટલી શું ઉતાવળ છે તને? મારે લેટ થાય છે. ખબર છે મને તને સાનું લેટ થાય છે તે. ઊભી રહે. ત્યાંથી વહીવટ કરશે. નાસ્તો નહીં લાવતા. વેરી ગુડ. એક મિનિટ ગરમ છે. હે ભગવાન ક્યારે પણ નહીં સુધરે નહીં. અને આટલી સાની ઉતાવળ છે. હજુ તો તારે કોલેજ પહોંચવામાં પૂરા 1.5 કલાકની વાર છે અને આટલી બધી સાની ઉતાવળ છે તને? મમ્મી મેં કહ્યું હતું ને કે આજે કોલેજ નથી જવાનું. મારા કોલેજનો જે પ્રોજેક્ટ છે ને એ મારે પૂરો કરવાનો છે એટલે મારી ફ્રેન્ડના ઘરે જઈ રહી છું. ઓ હા હું તો ભૂલી જ ગઈ હતી. તો સાંભળ તો ખરી હું તારા માટે નાસ્તો લઈ આવું ને. સાંભળો મારે બહુ લેટ થાય છે અને રાત્રે છે ને આવવામાં લેટ થઈ જશે. તમે ખાઈને સૂઈ જજો. ઓ લેટ એટલે કેટલું લેટ? 6 કે 7 એનાથી વધારે લેટ નહીં થાય. શું તમે પણ? તો ઠીક હા. અને સાંભળ હું શું કહું છું તને ડબ્બો પેક કરી આપું. તારી ફ્રેન્ડના તું ઘરે તું આખો દિવસ કામ કરીશ એટલે કે તારું પ્રોજેક્ટ નું કામ કરીશ અને બસ પછી ખાવાનું નાસ્તો બધું ભૂલી જઈશ. મમ્મી હું પ્રોજેક્ટ માટે જાઉં છું. પિકનિકમાં નથી જતી. ખબર છે મને કે મારી દીકરી પ્રોજેક્ટ વર્ક કરે છે. આ મા માટે ટાઈમ છે તારી પાસે? છે? હા શું હા તારા માટે ને તારા માટે હું બહુ જલ્દી સમય કાઢીશ પણ અત્યારે મને જવા દે. બોલે જો પાછો ફોન આવી ગયો મમ્મી. ચલો અત્યારે હું જાઉં. નહીં 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 સાંભળ જો મને દર કલાક 2 કલાકે ફોન કરતી રહેજે. મમ્મી મને ખબર છે 1 કલાકે 2 કલાકે તમને ફોન કરવાનો છે, મેસેજ કરવાનો છે, લોકેશન મોકલી દેવાનું છે. 1760 વાર વસ્તુ કરીને બેઠી છું. હવે મને જવા દો. પણ 1760 વાર તું ભૂલી ગઈ છે એ તો તને યાદ છે ને કે એ પણ ભૂલી જઈશ? મમ્મી સીટી હા હું તો દામિની છે જો દર વખતે આવી રીતે ઉલ્લુ બનાવીને જતી રહે છે. સાંભળ સમયસર ખાઈ લે છે. એ તારી બેનપણીની મમ્મીને કહે છે કે બનાવી આપે. જેના ઘરે જાય છે ને એની માં કામચોર છે કામચોર. જો આ દૂધ પણ અધૂરું રાખ્યું. જબ્બર છોકરી છે. અરે આવું છું ભાઈ આવું છું. શાંતિ તો રાખો. હા હા અરે સાગરભાઈ ક્યારનો ઠપકાર કરું છું. ખોલો ત્યારે ને. અરે પણ કોઈ માણસ કામ પણ તો કરતું હોય ને. કામમાં હતો બોલો ને. અરે 9:30 થયા. મને ચાની બહુ તલપ લાગી છે. ઘરમાં જોયું ને તો ચા હતી જ નહીં. તો થોડી ચા મળશે? ના એનું કારણ છે કે હું ચા નથી પીતો એટલે ઘરમાં ખાંડ પણ નથી રાખતો. શું વાત કરો છો? હા તમે ઘરમાં ચા ખાંડ નથી રાખતા? અરે ક્યારેક કોક મહેમાન આવે તો ચા પીવડાવવા થાય ને. તમે પણ શું? અરે મારા ઘરમાં જ્યારે પણ કોઈ મહેમાન આવે ને તો એમને કોલ્ડ ડ્રિંક પાઈ દઉં છું. તો આ ખાંડની ચાની કોઈ મગજમારી જ નહીં. અરે કાઈ વાંધો નહીં. હું તમને શું કહું છું શું કે ઘરમાં તમે એકલા જ રહો છો? આમાં કોઈ લેડીઝ નથી દેખાતી કે નથી કોઈ? મતલબ મારું કહેવાનું એમ છે કે લગ્ન તો તમે કર્યા નથી તો માં દીકરી બેન કોક તો હોવું જોઈએ ને. મારું આ ઘર છે ને એમાં હું માત્ર ને માત્ર એકલો જ રહું છું. મારા સિવાય કોઈ આ ઘરમાં નથી રહેતું. તમારી વાત એકદમ 100% સાચી. પણ હવે તમને હું શું કહું છું ખબર કે તમે ક્યારેય સોસાયટીમાં અમને મળવા નથી આવતા, કોઈ મીટિંગ અટેન્ડ નથી કરતા. માનું છું તમે બહુ બિઝી છો અને બિઝનેસમેન છો પણ ક્યારેક આવો ને તો અમને સારું લાગે. મારી પાસે છે ને એવો ફાલતુ સમય નથી. તમને ખબર છે ને તમે હમણાં કીધું કે હું બિઝનેસમેન છું. પ્લીઝ મારી પાસે અત્યારે ખાંડ નથી. તમે જઈ શકો છો. મારે ઘણું કામ છે. હા સારું. રહી ગયું કઈ? કંટાળાજનક માણસ. જો દીકરા આટલા ટાઈમથી તું જે રાતની વાટ જોતો હતો ને એ રાત આજની રાત છેલ્લી રાત છે. અને જો તારે મહાસિદ્ધિઓ મેળવવી હોય ને તો એક છોકરીની વ્યવસ્થા તો તે કરી લીધી છે પણ તારે હજુ એક છોકરીની વ્યવસ્થા કરવી જોઈશે. અને એ પણ આજની રાતમાં જ. કેમ કે આજની રાત એ તારા માટે છેલ્લી રાત છે. અને પછી જો તારે મહાસિદ્ધિઓ મેળવવી હોય ને તો તારે હજુ 5 વર્ષ રાહ જોવી પડશે. એક કામ કરજે
અને પકડ. આ સોપારી તને તારા કામમાં બહુ આગળ લઈ જશે. જા, જલ્દી જા, તારી પાસે ટાઈમ બહુ ઓછો છે. એક જ રાત છે તારી પાસે, અને જલ્દીથી એક છોકરીની વ્યવસ્થા કરીને આવ. મોડું થઈ ગયું છે. મમ્મી તો છે ને મારી હાથ લગાવી દેવાના છે. હે ભગવાન, શિટ! ફોન ભૂલી ગયું. મરી ગઈ. ફોન કરતી હશે મમ્મી. ફોન પાછો લઈ આવ. પણ ના, પાછો લેવા જઈશ તો મોડું થઈ જશે. એક તો ઓલરેડી પ્રોજેક્ટ અધૂરો રહી ગયો છે. સામાન પણ ત્યાં મૂકીને આવી છું કે જેથી કરીને કાલે કરી શકું. અને પાછી ફોન લેવા જઈશ તો મોડું થઈ જશે. ઘરે જઈશ તો મમ્મી ફોન કરતી હશે. હું શું કરું? એક કામ કરું, ઘરે જતી રહું. ના, મમ્મીને ઉપાધિ થતી હશે. શું કરું? તમે અહીંયા હજુ ફોન નથી ઉપાડતી. આ છોકરી ક્યાં રહી ગઈ છે? સમજવા જ તૈયાર નથી કે ફોન કરાય, માં રાહ જોતી હશે, એને કેટલી ચિંતા થતી હશે, કઈ જ પડી નથી. હલો, રૂપલ તું? દામિની ક્યાં છે? આપતો એને ફોન. શું તારા ઘરેથી ક્યારની નીકળી ગઈ છે પણ હજુ અહીંયા ઘરે નથી પહોંચી? 3 કલાક, 3-4 કલાક થઈ ગયા. એ ભગવાન, તને કઈક વાવડ મળે તો મને ફોન કરો. આ છોકરી ફોન ભૂલી ગઈ છે. ક્યારની ફોન નથી કરતી ને 3-4 કલાક થઈ ગયા હજુ, અને કઈ જવાબ પણ નથી આપતી. હે ભગવાન, ક્યાં ગઈ હશે આ છોકરી? હું બહાર જઈને તપાસ કરું. સોપારી પાછી આવી એટલે બીજું ચરણ પાર કરી લીધું એમ ને? તને બલી માટે બીજી સ્ત્રી પણ મળી ગઈ એમ ને? બસ, હવે ખાલી એક ત્રીજું ચરણ પાર કર એટલે તું સર્વ શક્તિમાન. મારી દામિની ક્યાં ગઈ હશે? ક્યાં ગઈ હશે? અરે રીચાબેન, શું થયું? કેમ આમ આટલા બધા ગભરાયેલા લાગો છો? અરે રાજભાઈ, મારી દામિની નથી મળતી. હું એને ક્યારની ગોતું છું. શું વાત કરો છો? સવારે ગઈ હતી એની ફ્રેન્ડને ત્યાં પ્રોજેક્ટ કરવા, ત્યાં મોબાઈલ ભૂલી ગઈ. ફોન કર્યો તો કે છે કે એ તો ક્યારની નીકળી ગઈ છે. અરે 4 કલાક તો થઈ ગયા, અને મને કહ્યું હતું કે 6-7 વાગે આવી જઈશ, પણ અત્યારે તો જો રાતના 10 વાગ્યા. હજુ એ ઠેકાણા નથી. તમે ચિંતા ના કરો, હું છું ને. તમે એની બેનપણીના કોઈના ઘરે ગયા છે? તમે ફોન કર્યો ત્યાં? કર્યો ને, પણ એની બેનપણીના ઘરે પણ નથી. બધી બેનપણીઓને ફોન કરી દીધો અને કોઈના ઘરે નથી ગઈ. હું બધે ગોતી આવી, મને કશે ન મળી. અરે તમે શાંત થઈ જાઓ, તમારી દીકરી મળી જશે. અને આટલી નાની સોસાયટી તો છે જ, એટલામાં ગમે ત્યાં હશે. અને જો એવું લાગશે ને તો થોડીક રાહ જોઈએ, નગર પોલીસ સ્ટેશને હું તમારી સાથે આવીશ અને આપણે રિપોર્ટ લખાવી દઈએ. મારી દામિની, મને બહુ ચિંતા થાય છે. તમે ચિંતા કરો મારી છે બેન, મળી જશે. અને આમાંય જો દામિની છે ને બહુ ઇન્ટેલિજન્ટ છે અને બહુ સ્માર્ટ પણ છે. એટલે આમ પણ અત્યારની છોકરીઓને ક્યારેક આવું થાય. એક કામ કરો ને રાજભાઈ, તમે છે ને આમ જાઓ, હું આમ જાઉં, જરા ગોતી તો લઈ આવ. હા, તમે ચિંતા ના કરો, હું આખી સોસાયટીમાં અને હોય ને તો બાજુના એરિયામાં પણ તપાસ કરીને આવું છું. હા, તમે ફટાફટ અહીંયા જાઓ અને હું આ બાજુ નીકળું છું. હા, તમને જો એનો કઈ ભાડ મળે તો મને ફોન કરજો પાછા. હા, કરીશ. હા, ફોન કર. દામિની,
છો તમે? કોઈ છે? નેહા મેમ, નેહા મેમ, નેહા મેમ, તમે અહીંયા? એક મિનિટ, નજીક આવો. નેહા મેમ, આ બધું શું છે? આપણે અહીંયા મને લાગે છે હું બહુ મોટું ષડયંત્ર કરી રહ્યો છે. ષડયંત્ર? અરે આ છોકરી ગઈ તો ગઈ ક્યાં? આપણી સોસાયટી જોઈ, આ બાજુની સોસાયટીમાં પણ તપાસ કરી, ક્યાંય દેખાતી નથી. આ છોકરીને ગમે ત્યાંથી ગોતવી તો પડશે જ. મને તો એવું લાગે છે કે આપણે એક એક સોસાયટીના એક એક ઘરની તપાસ કરવી જોઈએ. ભૂલમાં જો કોઈના ઘરે હોય તો મળી જાય ને. હા, ક્યાંથી શરૂઆત કરું? હા, ત્યાંથી. નહીં, નેહા મેમ, આપણે કંઈક કરવું પડશે, કંઈક કરવું પડશે. અહીંયાથી ભાગવું પડશે. કેમ કરીને ભાગશે? અવાજ આવે છે, અવાજ આવે છે. હે, આવતો છે તો ફટાફટ કંઈક કરવું પડશે. હું પારો, એટલો ટાઈમ નથી. હું કંઈક કરું છું, તમે અહીંયા જ રહેજો. જલ્દી. દામિની, મને બહુ બીક લાગે છે. અરે આ ઘરમાં તો કોઈ નથી. આ કચરો નાખવાની જગ્યા છે, કોઈ દેખાતું નથી. આવ્યું ઉપરથી. બચાવો, પ્લીઝ હેલ્પ મી. આ મકાનમાં તો ના ના, અહીંથી જ આવીએ છીએ. હાલો, કોઈ છે? કોઈ છે? અવાજ પણ નથી આવતો. પ્લીઝ હેલ્પ મી. કઈ સમજાતું નથી. ના ના, પણ આ તો અહીંથી જ મળ્યું છે. નક્કી મારે આની તપાસ કરવી જોઈએ. આવે છે, નાના આવે છે. ફટાફટ, ફટાફટ. દામિની, રાત મારી દામિની મળી. બોલ ને, શું થયું? મારી દામિની મળી. દામિનીને જોઈ. દામિની, મારી વાત સાંભળો. મેં સોસાયટીમાં બધે તપાસ કરી લીધું, પણ દામિનીનો ક્યાંય પત્તો નથી. પણ હા, મને એક ક્લુ મળ્યો છે. જો. અરે આનું હું શું કરું? પણ તમે જુઓ ને, આમાં વાંચો. બચાવો,
હેલ્પ મી. તો આપણે એ ઘરે જવું જોઈએ. એ ઘરે જઈશું તો ખબર પડશે ને કે આ કરનાર વ્યક્તિ એ છે કે અને આ કોણ હેલ્પ માંગી રહ્યું છે એ પણ તો નથી ખબર ને. એક બાજુ મારી દામિની નથી મળતી અને એક બાજુ આ રહસ્ય. પણ હું તમને શું કહું છું, તમને ખબર છે એ બ્લોક નંબર કેટલા છે? એ છે બ્લોક નંબર 13. હા તો હમણાં ચાલ. ચાલ. જો અમને જવા દો પ્લીઝ. અમે શું બગાડ્યું છે તમારું? અવાજ નહીં. પણ તમે લોકો કરવા શું માંગો છો અમારી સાથે? અમને જવા દો પ્લીઝ. અમને લોકોને જવા દો. અમે તમારું કાંઈ નથી બગાડ્યું. અવાજ નહીં એમ કીધું ને. તમને તમારી નિયતિ જ અહીંયા લાવી છે. તમે અમારું કઈ નથી બગાડ્યું, પણ હવે તમે રહી પણ નહીં શકો. બાબા, આગળ શું કરવાનું છે? બસ હવે એક જ વસ્તુ બાકી છે, આ લોકોની મુક્તિ અને તારી શક્તિ. જો 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 આવું ન કરો અમારી સાથે પ્લીઝ. ભાગ. આવા ધંધા કરે છે મારી દીકરી? અને તું કોણ? શું કરવા આ બધું કરે છે? બોલ, શું કરવા આ બધું કરે છે? બોલ બોલ, કરવાનું કારણ શું? બોલ. આવ્યા છો તમે લોકો અહીંયા? શું કામ એટલે? તું આ બધું શું કરી રહ્યો છે? આ માસૂમ લોકોને જીવડાઈને કરે તું મારશે? સિદ્ધિ! છેલ્લા કેટલાય વર્ષોથી મારે સિદ્ધિ જોતી હતી, અને આ સિદ્ધિ મેળવવા માટે મેં શું કર્યું છે. આટલા વર્ષો પછી મને સિદ્ધિ મળવા જઈ રહી હતી અને મારી સિદ્ધિને તો નહીં છોડું. નહીં છોડું તમે. એટલે કે મારી સિદ્ધિ માટે તો મારે માત્ર 2 છોકરીઓનો જીવ લેવાનો. પણ હવે તમે જે મારી વિધિમાં રૂકાવટ મૂકી છે ને એટલે નહીં છોડું. નહીં છોડું. તારા જેવા નરાધમની જગ્યા હા સોસાયટી નથી, પોલીસ સ્ટેશન છે. પકડાને. તમે ના કોઈ અવસ્થા છે. તમે આટલી મુલાકાત કરી બહાર નીકળી એટલે આ વિધિમાંથી મુક્ત થઈ જાય. મમ્મી ચાલો. અને આટલા સમયથી જે વિધિ કરવી હતી ને વિધિનો સત્યાનાશ કર્યો છે તમે.